એક સુંદર જંગલ હતું. એ જંગલનો રાજા સિંહ પોતાની સિંહણ સાથે રહેતો હતો. જંગલના બધા જ પ્રાણીઓ સિંહથી ડરતા. સિંહ રોજ કોઈક પ્રાણીનો શિકાર કરતો અને પોતાની સિંહણને જમાડતો. એક દિવસ સિંહણ એ સિંહને કહ્યું, સાંભળો છો, હું ઘણા દિવસથી મારી માને નથી મળી. મને એની બહુ જ યાદ આવી રહી છે. મારે મા પાસે જવું છે, તો તમે મને મારી મા પાસે મૂકી જાઓ. ઠીક છે, આપણે આવતીકાલે તારી માના ઘરે જઈશું. હું પણ થોડા દિવસ તારી સાથે ત્યાં જ રોકાઈશ. ઠીક છે, હું જવાની તૈયારી કરી લઉં છું. પછી બીજા દિવસે સિંહ પોતાની સિંહણ સાથે એની માના ઘરે જવા માટે નીકળી જાય છે. બીજી બાજુ એ જ જંગલમાં એક વાંદરો પોતાની વાંદરી સાથે એક મોટા ઝાડ પર રહેતો હતો. વાંદરાએ સિંહ અને સિંહણની બધી જ વાતો સાંભળી લીધી હતી અને ખુશ થઈને વાંદરી જોડે જઈને કહે છે, સાંભળ વાંદરી, એક ખુશખબરી છે. હું ત્યાં સુધી તમારી કોઈ વાત નહીં સાંભળું જ્યાં સુધી તમે મને રહેવા માટે ઘરની વ્યવસ્થા નહીં કરી આપો. વરસાદ શરૂ થવાનો છે અને તમને કોઈ ચિંતા જ નથી. હું વરસાદમાં આટલા મોટા જંગલમાં ક્યાં ક્યાં ફરીશ? અરે ઘરની વ્યવસ્થા થઈ ગઈ છે. શું? ક્યાં થઈ છે વ્યવસ્થા? સિંહની ગુફામાં. શું? સિંહની ગુફામાં આપણે કેવી રીતે રહીશું? એ તો આપણને ખાઈ જશે. સિંહ અને સિંહણ થોડા દિવસ માટે આ જંગલ છોડીને જઈ રહ્યા છે. લાગે છે વરસાદની સિઝન પછી જ પાછા આવશે. જો કોઈ દિવસ સિંહ અચાનક આવી જશે તો શું કરીશું? એના માટે મારી જોડે એક યુક્તિ છે. શું યુક્તિ છે? મને કહો. વાંદરો પોતાની યુક્તિ વાંદરીને સમજાવે છે અને વાંદરી એ યુક્તિ સાંભળીને બહુ જ ખુશ થઈ જાય છે. હવે આપણે સિંહની ગુફામાં આરામથી રહી શકીએ છીએ. સિંહ અને સિંહણ જંગલ છોડીને જતા રહે છે. વાંદરો અને વાંદરી સિંહની ગુફામાં રહેવા લાગે છે. સિંહ જંગલમાંના હોવાના કારણે બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ બહુ જ ખુશ છે. બધા જ પ્રાણીઓ આમ તેમ ફરી રહ્યા છે. બધા પક્ષીઓ ખુશીથી ઉડાઉડ કરી રહ્યા છે. વાંદરાભાઈ, આલો સફરજન ખાઓ. આલો વાંદરાભાઈ, મીઠું મીઠું ગાજર. વાંદરાભાઈ, તમારું ઘર તો બહુ જ સરસ છે ને. આવી જ રીતે દિવસો વીતતા જાય છે. વાંદરાભાઈ સિંહની ગુફામાં મજાથી રહે છે અને વરસાદની પણ બહુ જ મજા લે છે. સાંભળો છો, મને બહુ બીક લાગી રહી છે. જો સિંહ આવી ગયો તો આપણને મારી નાખશે. હવે વરસાદની સિઝન પણ પૂરી થવા આવી છે. ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી, હું છું ને. એમ દિવસો વીતતા જાય છે. એક દિવસ જંગલમાં મુશળધાર વરસાદ પડે છે. વાંદરો અને વાંદરી સિંહની ગુફામાં વરસાદ રોકાવાની રાહ જોવે છે. જંગલના બધા પ્રાણી અને પક્ષીઓ વરસાદના કારણે પોતપોતાના ઘરમાં છુપાઈને બેસેલા છે. એમ રાત વીતી જાય છે. વરસાદ રોકાઈ જાય છે અને મસ્ત મજાની સવાર પડે છે. બધા જ પક્ષીઓ અને પ્રાણીઓ બહાર નીકળીને આમ તેમ ફરવા લાગે છે. પછી અચાનક એક કાગડો જંગલના બધા પ્રાણીઓ અને પક્ષીઓને સાવચેત કરે છે. સાવચેત, સાવચેત, સિંહ જંગલમાં આવી રહ્યો છે. મને તો બહુ બીક લાગી રહી છે. જો સિંહ અહીંયા સુધી આવી ગયો તો આપણને ખાઈ જશે. આપણે કંઈક કરવું પડશે. કંઈ જ કરવાની જરૂર નથી. મેં તને જેમ સમજાવ્યું હતું તારે એમ જ કરવાનું છે. ઠીક છે, હું એવું જ કરીશ. પછી સિંહ એની મેળે જ અહીંયાથી જતો રહેશે. બધા જ પ્રાણીઓ આમ તેમ ભાગવા લાગ્યા હતા. પક્ષીઓ પણ ગભરાઈને આમ તેમ ઉડી રહ્યા હતા. પછી સિંહ ગર્જના કરીને જંગલમાં પ્રવેશે છે અને પોતાની ગુફા તરફ આગળ વધે છે. બધા જ પ્રાણીઓ એને છુપાઈને જોઈ રહ્યા હતા. જેવો સિંહ પોતાની ગુફા પાસે પહોંચે છે ત્યાં તેને ગુફામાં
મને બહુ જ ભૂખ લાગી છે. તમે જલ્દીથી મારા માટે સિંહનું માંસ લઈને આવો. મારે આજે સિંહનું જ માંસ ખાવું છે. ઠીક છે, હમણાં જ લઈને આવું છું. સિંહ આવું સાંભળીને વિચારમાં પડી જાય છે અને મનમાં વિચારે છે, આ તે વળી કયું ભયાનક જાનવર છે જે સિંહનું માંસ ખાય છે? ના, મારું આ ગુફામાં જવું યોગ્ય નથી. અહીંયાથી જતા રહેવામાં જ મારી ભલાઈ છે. સિંહ ખૂબ જ ઝડપથી જંગલની બહાર તરફ ચાલવા લાગે છે અને રસ્તામાં એને એક શિયાળ મળે છે. શિયાળ બધી વાત સિંહને સમજાવે છે, પણ સિંહને શિયાળની વાત પર ભરોસો આવતો નથી. ઠીક છે, હું પણ તમારી સાથે આવું છું. સિંહ અને શિયાળ ગુફા તરફ આગળ વધે છે અને વાંદરો આ બંનેને બહુ જ દૂરથી જોઈ જાય છે. જેવા સિંહ અને શિયાળ ગુફાની નજીક આવે છે, તરત જ ગુફામાંથી અવાજ આવે છે. હું તો જાઉં છું અહીંયાથી. હું મારી જાતે જ સિંહનું માંસ ખાઈ લઈશ. થોડીક રાહ જો, મેં શિયાળને મોકલ્યું જ છે. એ સિંહને લઈને આવતી જ હશે. સિંહ શિયાળ તરફ ગુસ્સેથી જોવે છે. દગાબાજ શિયાળ, તું મને મારવા માંગે છે? પછી સિંહ શિયાળની પાછળ ભાગવા લાગે છે અને સિંહ હંમેશા માટે જંગલને છોડીને જતો રહે છે અને બધા જ પ્રાણીઓ ખુશીથી રહેવા લાગે છે. વાંદરો અને વાંદરી પણ સિંહની ગુફામાં મજાથી રહે છે.